નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 3 જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। મિત્રો, આજના દિવસે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના 150 કરતાં પણ વધારે તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે। આ વર્ષનું ચોમાસું જુલાઈ મહિનાની અંદર બેસ્યું હોય એવા સમાચાર મળ્યા હતા, પરંતુ હવે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની શું પરિસ્થિતિ છે? આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની એક લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે, જે ગુજરાત પરથી પસાર થઈ રહી છે। બીજી એક માહિતી એ મળી રહી છે કે ઉત્તર ભારતથી લઈ અને પૂર્વ ભારતની વચ્ચે એક મોટો ટ્રફ લાઇન નક્કી થયો છે અને આ ટ્રફ લાઇનમાં વાવાઝોડાની ગતિ છે એ પકડાતી જોવા મળી રહી છે, એટલે કે ગતિ વધશે તો વાવાઝોડું સક્રિય થશે। આ વાવાઝોડું અત્યારે હાલ દક્ષિણ બંગાળની ખાડીની અંદર છે જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તે ઉત્તર પૂર્વ ભારત તરફ આગળ વધશે, પરંતુ તેની મોટી અસર મધ્ય ભારતમાં થશે અને મધ્ય ભારતથી સીધી ગુજરાત રાજ્ય ઉપર થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે પણ આગામી 24 કલાકને લઈને જે સૌથી મોટા હવામાન સમાચાર છે જણાવી દીધા છે। આ વર્ષના ચોમાસાને લઈને ગુજરાતના ઘણા બધા વિભાગોમાં છે એ વરસાદ પડી રહ્યો છે। 4 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી દર્શાવી છે। તો પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે હવે પછી વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ થશે। રમણીકભાઈ વામજાએ કહ્યું છે કે ચંદ્રનું કુંડાળું જે છે એ અત્યારે ફરતું જોવા મળી રહ્યું છે અને હવે પછીના દિવસોની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીની અંદર અતિવૃષ્ટિ સર્જાય તેવું વાતાવરણ સર્જાય છે। દુષ્કાળ પડવાની સ્થિતિ હતી, પરંતુ હવે ચોમાસાનો વરસાદ પડી ગયો છે। હવે મિત્રો અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ થવાની લઈને હવામાન વિભાગો દ્વારા છે એ આગાહી દર્શાવવામાં આવશે, કારણ કે નદી નાળાઓમાં જે પાણીના નીર આવ્યા છે, નવા નીરની સાથે પૂર પણ આવી શકે તેવી આગાહી સામે આવી છે। અરબ સાગરના દરિયામાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી ત્યારે દક્ષિણ ભારત અને મધ્ય ભારતની આગળ વધેલી જે સિસ્ટમો છે તે બંને સિસ્ટમો મળી અને હવે ગુજરાતના જે દક્ષિણ ભાગનો વિસ્તાર છે, જ્યાં વાપી, સેલવાસ અને મુંબઈ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગે જે આગાહી દર્શાવી છે એ પ્રમાણે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો બીજા ઘણા બધા રાજ્યોની અંદર પણ ચોમાસાના વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પછી ચોમાસું જે છે એ ગતિ પકડશે, વેગ પકડશે અને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક સૌથી મોટી આગાહી જણાવી છે। તો મિત્રો, આજે 3 જુલાઈ અને શુક્રવારના દિવસે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતની સાથે સાથે હવે પછી ઉત્તર ગુજરાતનો વારો, કારણ કે હવે રાંધણપુર, મહેસાણા, વિરમગામ, અમદાવાદ, બાયડના વિસ્તારો હોય, ઈડર લાગુના વિસ્તારથી લઈ અને સુખપર છે, સાથે વાવ, થરાદ અને ઉત્તર ગુજરાતની અંદર જે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈ અને ઠેક મિત્રો આણંદ અને મહેસાણા સુધીના જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। તો આજે રેડ એલર્ટની આગાહી આ જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે, એટલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે, ખાસ કરીને તમે જાણી લેજો। હવે મિત્રો, કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ચોમાસું સક્રિય થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે, પરંતુ કચ્છ લાગુના વિસ્તારની અંદર હાલ 1-2 દિવસ પછી છે વાતાવરણ પલટાશે, એટલે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસું છે એ રંગ લાવશે, વરસાદ લાવશે અને આ સાથે ખેડૂતોને વાવણી લાયક વરસાદની જે જરૂર હતી એ વાવણી લાયક વરસાદ છેલ્લા 2 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં વરસી રહ્યો છે। તો આજે વહેલી સવારથી ગુજરાતના ઉત્તર ભાગ, મધ્ય ભાગ અને પૂર્વ ભાગના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર મેઘરાજાએ છે તેમની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ અત્યારે પડી રહ્યો છે। તો ગુજરાત સાથે સાથે ભારત દેશના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્ય પૂર્વ ભારતનો જે આખો પટ્ટો છે, આખા પટ્ટામાં અત્યારે વાદળોનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે, વાદળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે અને આ વાદળોનો ઘેરાવો મિત્રો સતત ગતિ કરતો રહે છે, એટલે કે સ્થિર ન હોવાના કારણે ચોમાસું છે એ વધારે પડતું વેગ પકડશે, ગતિ પકડશે। જો આ વાદળોની સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો આવનારા દિવસોની અંદર એક સાથે 5 સિસ્ટમો આગળ પહોંચવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે હવે પછી બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી અને વેગ પકડશે, ગતિ પકડશે, એટલે સીધું જ મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના તમામ જે રાજ્યો છે તમામ રાજ્યોની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાશે। આ સાથે વાવાઝોડાની આગાહી તો દર્શાવવામાં આવી, પરંતુ તમને એ જણાવી દઉં, જો તમે આજના વિડીયોની અંદર દરેક હવામાન વિભાગની માહિતી, અંબાલાલ પટેલની આગાહી અને પરેશભાઈ ગોસ્વામીની સાચી આગાહી
જાણવા માગો છો તો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર થઈ જાય. હવે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો દક્ષિણ ભારત તરફથી આવેલી જેટલી પણ સિસ્ટમો છે મધ્ય ભારતમાં આવીને ફટવાઈ ગઈ છે, એટલે કે ત્યાં આવીને બ્રેક લાગી ગયો છે. હવે આ સિસ્ટમો પાછી ક્યારે આગળ વધશે તેને લઈને હવામાન વિભાગ નક્કી કરશે. જો ચોમાસું વેગ પકડશે, ગતિ પકડશે તો પછી હવામાન વિભાગ તેમને બારોબાર જે છે એ અન્ય વિસ્તારોની અંદર મોકલી આપશે. પરંતુ જો વાતાવરણની અંદર પવનપુત્રએ હવામાનની અંદર ફેરફાર ન કર્યો અને સ્થિર જે અત્યારે ગતિ ચાલી રહી છે પ્રમાણેનું સ્થિરતા જાળવી રાખી તો પછી આવનારા સમય જે છે એની માટે કાળો કહેર લાવી શકે છે. જો મિત્રો ગુજરાત તરફ આવેલા હવામાન વિભાગની પણ માહિતી, ગુજરાત તરફ આવેલ લોકેશન પ્રમાણે જે અત્યંત ક્રોધિત હોય તેમની પણ માહિતી, આ સાથે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે તેમની જો તમે માહિતી અથવા સાચી સલાહ માનો છો તો તમને ક્યારેય પણ પછતાવો થવાનો નથી. પરંતુ જો તમે એવા લોકોને પણ હેરાન કરશો અથવા તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર એવી જ બનાવટી બને છે જેમાં આ પ્રકારનું જે સ્થિતિ ઉત્પન્ન થઈ એ જ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય પછી એમાં કંઈ પણ પ્રકારનો ફેરબદલ આવતો નથી. તો આ જે સૌથી મોટા હવામાન સમાચાર કે ગુજરાતના ઘણા બધા લોકોને સાંભળવા અને સમજવા જેવા જોઈએ, તેમાં આપના ઘણા બધા વ્યક્તિઓ પાસેથી જે રિવ્યૂ લીધા તેમાં કહેવામાં આવી રહ્યું કે ચોમાસું જો વેગ પકડે, ગતિ પકડે તો આ વર્ષનું ચોમાસું સિઝનેબલ વર્ષ કરતાં સારો વરસાદી ચોમાસાનો રાઉન્ડ છે લાવી શકે છે. ભલે માત્ર 2 થી 3 કલાક માટેનો સમય લાગે, પરંતુ હવામાન નિષ્ણાંતની જે ટીમો છે એમના દ્વારા જેટલી પણ અસ્થિરતા ઉત્પન્ન થવામાં આવશે એમાં એની જ ક્રેડિટ ડાઉન થશે. અને જ્યારે પણ લોકેશન પ્રમાણે માહિતી મેળવવા માંગે છે ત્યારે પણ એમને ફૂલ તકલીફ પડશે. તો અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તેના વિશેની થોડીક વધારે તમને માહિતી જણાવીએ તો આજે વહેલી સવારથી બપોર સુધીમાં વાપી, સેલવાસ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. દરેક રાજ્યોની અંદર ચોમાસું જે વેગ પકડે એ ત્યારે એવું માની લેવાનું કે દરેક હવામાન વિભાગો દ્વારા જે છે. અને મિત્રો હવે આપણે જાણીએ કે ગુજરાતના કયા તાલુકાની અંદર સારો વરસાદ પડ્યો છે. વહેલી સવારે 6 થી લઈને સાંજના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના લગભગ 150 જેટલા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. તો અત્યારે તમને જણાવીએ તો તેમાં જૂનાગઢના માંગરોળની અંદર 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાણો, એટલે 11.5 ઇંચ વરસાદ નોંધાણો છે. કેશોદની અંદર વાત કરીએ તો 10.71 ઇંચ વરસાદ નોંધાણો, તો માણાવદરની અંદર પણ 8 ઇંચ અને 90 મિલીમીટર છે એ વરસાદ નોંધાણો છે. માળિયાહાટીમાં મિત્રો ઓછા સમયની અંદર સારો વરસાદ પડ્યો તેવા સમાચાર સોશિયલ મીડિયામાં ફર્યા હતા, પરંતુ હવામાન વિભાગે જે આગાહી દર્શાવી એ પ્રમાણે માળિયાહાટીના પણ વિસ્તારની અંદર 8.58 ઇંચ જેટલો વરસાદ નોંધાણો. આ સાથે સૂત્રાપાડામાં 7.68, જામજોધપુરમાં 7 ઇંચ, પાટણ અને વેરાવળમાં 6.5 ઇંચ જેટલો વરસાદ, કુટિયાના, વિસાવદર અને વંથલીના વિસ્તારોની અંદર મિત્રો 5.67, 4.06 અને 3.90 જેટલો વરસાદ નોંધાણો છે. હવે આ ચોમાસું વેગ પકડે, ગતિ પકડે કે કોઈ પણ પ્રકારે માહિતી ભેગી નહીં થાય, જો એમના પાસે કોઈ એવા દાતાર આવી જાય તો તેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે હાલ પૂરતી મજધાર ગુજરાત રાજ્યની યુટ્યુબ ચેનલ કે તેના માધ્યમથી તેમાં ઘણા બધા પ્રોફેશનલ લોકો છે એમના કમેન્ટ આવી રહ્યા છે, પ્રશ્નોના સવાલના જવાબ આવી રહ્યા છે. તો આ પ્રકારે તો કંઈક ટ્રાય કરો. જો વરસાદની આગાહી 2 થી 3 કલાક માટે અવડી મોટી ઉતરી જાય પછી કંઈ પણ કામકાજ હોતું નથી. સૌથી મોટી અપડેટ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવાનો. જે તમારે કંઈ પણ કરવાની વ્યવસ્થા હોય તો એ કરવી પડશે, નહીંતર તો ગઈ વખતની જેમ આ વખતે પણ એ જ પ્રકારનો જુગાડ દોડાવવો પડશે. જો વરસાદી અપડેટ ન થાય તો ત્યાં સુધી જૂનાગઢ શહેર છે, હાંસોટ છે, મેદરડા છે, વાલિયા છે, બાયડના વિસ્તારો હોય કે પછી ઉપેલટ અને જૂનાગઢ કુકાવાડિયા જે ઝારમાડા છે એ ધોરાજી, સિહોર અને વલભીપુરના વિસ્તારોની અંદર ચોમાસું વધારે પડતું, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર વધારે છે. જે આપણે પ્લાન બેસાડીએ છીએ એ પ્લાને પણ બેસી શકે, પરંતુ વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારે કાંઈ નહીં આવે. જો મિત્રો હવામાન વિભાગ દ્વારા આપણને આ અંગેની જે માહિતી આપી હોય, ગેરંટી આપી હોય તો તમે હવે જોઈ લેજો, કારણ કે સાવધાન થઈ જજો. હવે વાતાવરણ છે પલટાશે, સાવધાન. ગુજરાત બારે મેઘ ખાંગા થશે. ગુજરાતમાં
આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આજે 2 જુલાઈ પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે પલટાશે. તેને લઈને હવામાન વિભાગની માહિતી તો અગાઉ પણ આપણી પાસે આવી ગઈ હતી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના કારણે 3-in-1 ચેકપોસ્ટ છે 10 છે અને +1. તો આ માટે કયા સોઇટ માટે જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા હવામાન વિભાગની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને 2 થી 3 કલાક માટે હવામાન વિભાગની માહિતી બનાવો તો જ સીધી કામકાજ લાગે. તો જ્યારે પણ ફેરફાર કરવામાં ગયો ત્યારે વરસાદની આગાહી કોઈ પણ પીધી નહોતી. માત્ર ગુજરાતના અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ છે એ લોકેશન પ્રમાણે આગળ વધારી લો. હવામાન સ્થિતિને મજબૂત મૂકવી ખૂબ જ કામકાજ ચીજ છે. લોકેશનને આધારે પણ મહત્વપૂર્ણ બાબતો એ છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે અને એમાં તો 5 ઇંચ સુધીના વરસાદની સામાન્ય રેકોર્ડ બ્રેક માહિતીઓ હોય છે. પરંતુ અત્યારે જે અરબી સમુદ્રના કોઈ એક ઓફિસની અંદર કાંઈ પણ કામકાજ હોય અથવા કોઈ પણ પ્રકારનો ફેરફાર શેઠિયો આવેલો હોય તો એને કામકાજ આપણે બતાવી શકીએ કે આ પ્રકારનું વાતાવરણ છે અને વરસાદી સિસ્ટમ ફળદ્રુપ જમીન નથી, તો પણ એમાં કોઈ પણ પ્રકારનો પ્લાન્ટ આવે તો એ પ્લાન્ટ વિશે માહિતી મેળવી છે. અને જો કામકાજ થઈ જાય તો હવામાન સમાચારના ભાગરૂપે જ આપણે એને કોન્ટેક્ટ આપી દઈશું. વરસાદી અપડેટને આપણે ધ્યાનમાં રાખવાની નથી. તો અત્યારે 6 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ, આગામી 3 થી 5 જિલ્લાઓની અંદર એટલે કે 3 થી 5 જુલાઈની અંદર પણ વલસાડ, નવસારી અને ભાવનગર સહિતના વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારે ફેરફાર કરવાનો નહીં. દુકાન કોઈ પણ નામનું હોય લોકેશન અને લોકેશન જ ગણાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો 2 થી 3 કલાક માટે જ ચલાવીએ છીએ. બાકી તો અત્યારે રામ ભરોસે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી હતી ત્યારથી લઈ અને અત્યાર સુધી દરેક જિલ્લાઓની અંદર દરેક ગામડાઓની અંદર વરસાદ જે છે ભૂકા બોલાવશે. સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદી અપડેટ ખૂબ જ પડે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત અને મિત્રો હવે તો હવામાન વિભાગે સૌથી મોટી અને સ્પષ્ટપણે તમને જાણકારી આપી છે. જ્યારે પણ માહિતી તમારે જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો.